જો આ રહી ઉપર છે ને એ સ્ટેબિલાઇઝર મોડ વચ્ચે કરો એટલે બંધ થઈ જાય લાઈટો વચ્ચે કરો હા અને બહુ કોઈ ટ્રબલ આવતી હોય હાઈ વોલ્ટેજ કે પ્રોબ્લેમ થતો હોય ને તો પછી નીચે બાયપાસમાં કરી નાખવાનું બહુ હાવ લો વોલ્ટેજ થઈ ગયા કે પ્રશ્ન કોઈ બન્યું સ્ટેબિલાઇઝરનો લોચો થયો તો પછી નીચે બાયપાસમાં તમારે કરી નાખવાનું એટલે લાઈટો આપણી ચાલુ થઈ જાય બાકી આપણે સ્ટેબિલાઇઝર મોડમાં જ રાખવાનું ઉપર એટલે ઉપર આ લાઈન ચાલુ એટલે ચાલુ અને આપણા એક છે ને આપણા જેટલા વોલ્ટ આવી છે 12 થી 251 250 વોલ્ટ આવી છે અને આપણે જાય છે અંદર કવર કરીને એટલા વોલ્ટેજ અંદર એન્ટર થાય છે એટલે હાલ આપણે 250 શું હાઈ વોલ્ટેજ આવતા હોય ને 280 281 તો એને ઓછા કરી અને 240 241 કરે પણ આ જે મીડિયમ વોલ્ટ આવતા હોય ને તો એટલા ને એટલા જ આપવા દે પછી એને કવર ના કરે અને આમાં કહેવાનો મતલબ આ તો ઓટોમેટિક સિસ્ટમ છે ને આપણે એડવાન્સ જ નહીં ઓટો છે ઓટોમેટિક તેનું કામ કરે જાય ડિસ્પ્લે વોલ્ટ પ્રમાણે બીજું કશું આપણે એને ચેન્જ બેક ચેન્જ કરવાનું નથી ચલો પછી